વરસાદને લઈને આગાહી કરવામાં આવે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ અંગે મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભારે વરસાદ પડવાની આગાહી કરી છે અને 26 જૂન બાદ બીજી એક વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે, જેના કારણે 26 થી 30 જૂનની વચ્ચે ફરી એકવાર ભારે વરસાદ રાજ્યમાં પડી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી। ભારે વરસાદની સ્થિતિ હવે રહેશે। મોન્સૂન ધરી લગભગ મધ્યપ્રદેશના નીચેના ભાગમાં આવી છે, એટલે 25 જૂનથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, કચ્છના વગેરે ભાગમાં પણ વરસાદ થશે અને લગભગ 26મી જૂનથી ફરી એક બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ પર સિસ્ટમ બને છે, જેના લીધે 30મી જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા છે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 1લી, 2જી અને 3જી જુલાઈમાં વરસાદની સ્થિતિ જોઈએ તો લગભગ ગંગા ડેમના મેદાનોમાં વરસાદની સ્થિતિ લગભગ ઘટશે।